અરવલ્લીમાં સ્વયંભૂ મહાદેવ મંદિર ટાપુમાં હવે ફેરવાયું છે કે જ્યાં ભિલોડામાં જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે। હરણાવ જળાશયમાં જળસ્તર વધતા ચારે તરફ પાણીના દ્રશ્યો સર્જાયા। આકાશી દ્રશ્યનો મનમોહક નજારો સામે આવી રહ્યો છે। મહાદેવની નગરીમાં જળાભિષેક જેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। જળસ્તર વધતા ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સ્વયંભૂ મહાદેવ મંદિર ટાપુમાં જાણે કે ફેરવાયું હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જૂના ભવનાથ મંદિર ખાતેના દ્રશ્યો છે જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદ બાદ અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે। જળસ્તર સતત વધી રહ્યું છે જેને કારણે ચારે તરફ પાણીના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ખૂબ જ મનમોહક આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જ્યાં સ્વયંભૂ મહાદેવનું જળાભિષેક થઈ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો કે જ્યાં આ પ્રકારનું વાતાવરણ અને ત્યારબાદ આ સ્થિતિ જોવા મળી રહી છે। સંવાદદાતા તસ્લીમ ફોનલાઈન પર જોડાયા છે। તસ્લીમ, અરવલ્લીમાં સ્વયંભૂ મહાદેવ મંદિર ટાપુમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, હાલ શું સ્થિતિ? ચોક્કસ ભિલોડાના જૂના ભવનાથ મંદિરમાં આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। સ્વયંભૂ મંદિર છે એની આસપાસ નદીના જળસ્તર વધતા પાણીનું સ્તર વધ્યું છે જેના કારણે આ જે મંદિર છે એ ટાપુમાં ફેરવાયું એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકો આ દ્રશ્યો જોઈને સામેથી દર્શન કરીને પોતાને ધન્ય અનુભવી રહ્યા છે। બિલકુલ તસ્લીમ, જાણકારી બદલ આભાર। મહીસાગર